if you are a helping hand for the poor and needy people, you are a best messenger of God. You are a lovely and dearest son of God. God will think God did not commit any mistake to send you on the earth on behalf of God. But you must help others without any intention. You don't need any reward or award. Nothing. You are doing for your self-satisfaction. તમે ઈશ્વરનું શ્રેષ્ઠ સંતાન છો જો તમે જરૂરિયાતવાન, નબળા અને ગરીબ સમાજની જોડે ઊભા રહી જાઓ છો, તો ઈશ્વર પોતે ત્યાં બેસીને અનુભવતો હશે કે તમને મોકલીને એને કોઈ ભૂલ કરી નથી. કારણ કે ઈશ્વરનું કામ તમે કરી રહ્યા છો. ઈશ્વર જેમ ઇનવિઝિબલ હેન્ડ, ઈશ્વરનો અદ્રશ્ય હાથ છે દરેક માણસને મદદ કરતો, એવી રીતે તમે પણ મદદ કરો અને ભૂલી જાઓ. બિલકુલ કોઈ બદલો નથી જોઈતો, કોઈ વળતર નથી જોઈતું, ખુદ પ્રતિષ્ઠા નથી જોતી. અરે તમે જ ભૂલી જાઓ કે તમે કોઈના માટે કંઈક કર્યું છે. અને જ્યારે જ્યારે તમે કોઈના માટે મદદનો હાથ લંબાવશો ત્યારે સમજી લો ઈશ્વરના ચારે હાથ તમારી ઉપર વરસી રહ્યા છે. કેમ કે હવે ઈશ્વરે સ્વીકારી લીધું કે મારી ફરજ બજાવનારો આટલો શ્રેષ્ઠ દીકરો મને નહીં મળે. હવે તમે દેવદૂત બની ગયા. યુ આર પ્રમોટેડ. અને બસ બદલા વગર કર્મ. ગીતા વારંવાર યાદ આવે છે, તું તારું કર્મ કર્યા કર, છોડ ફળ તો ઉભવાય જોવાનું છે, એ નક્કી કરશે.